એક તરફ આપણે વિશ્વગુરુ બનવાના સપના જોઈએ છીએ, બીજી તરફ આપણે વાત કરીએ છીએ કે શહેરોમાં કેટલો વિકાસ થઈ રહ્યો છે, આપણે વાત કરીએ છીએ કે આપણે ડિજિટલ થઈ ગયા છીએ। એ બધાની વચ્ચે ગામડાઓમાં હજુ પણ જે થઈ રહ્યું છે એ ચોંકાવનારું હોય છે અને એ સાંભળ્યા પછી આપણને એવું થાય કે આ જમાનામાં આવી ઘટનાઓ કેવી રીતના બને છે। વાત થોડા દિવસ પહેલાની છે। વિસાવદરના ભૂતડી ગામથી એક ઘટના સામે આવી, જેમાં ગામમાં એક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો। એ સમારોહ દરમિયાન બધાને આમંત્રણ આપવામાં આવ્યું। જમણવાર પણ એ ગામમાં જ હતો અને રામ મંદિર પાસે જ હતો અને પછી એ જમણવારમાં જ્યારે બધાને ઇન્વિટેશન આપવા માટે, આમંત્રણ આપવા માટે બધા ગયા, ત્યારે ત્યાં અમુક સમુદાય અને એવું કહેવાય કે દલિત સમાજના લોકો જ્યાં રહેતા હતા ત્યાં જઈને એમને કહેવામાં આવ્યું કે તમારે પ્રાણ પ્રતિષ્ઠામાં તો આવવાનું છે, પણ તમારે જમવા માટેની તમારી થાળી, ગ્લાસ ને બધું જ અલગથી તમારા ઘરેથી લઈને આવવાનું છે। હવે એમની સાથે આવું કેમ થયું એના માટે આપણને પ્રશ્ન કરવાની જરૂર નથી। ગુજરાતના અનેક વિસ્તારોમાં, અનેક ગામડાઓમાં હજુ પણ આ પરિસ્થિતિ છે। કોઈ યુવાન લગ્ન કરવા માટે જાય, એ દલિત છે અને એ જો ઘોડા પર બેઠો છે તો પછી એ વિવાદનું ઘર બની જતું હોય છે। એવા અનેક કિસ્સા આપણી પાસે સામે જ છે અને આવી ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે। આ ઘટના બની એના પછી દલિત સમાજના આગેવાનો અને ત્યાંના સ્થાનિક લોકોએ ભેગા મળી અને પછી એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ અને કહ્યું કે અમારું મન દુઃખ થયું છે, અમારી સાથે આવું સમાજના નામે કે પછી અમારી કાસ્ટના નામે કેમ આ થઈ રહ્યું છે, અને પછી 5 લોકો સામે એટ્રોસિટીનો ગુનો પણ નોંધવામાં આવ્યો। આ આખી ઘટના પછી પોલીસે પણ પોતાની પ્રતિક્રિયા આપી અને પ્રતિક્રિયા આપતા કહ્યું કે એ જેટલા પણ લોકોને મન દુઃખ થયું છે એમની ફરિયાદ અમે વિસાવદર પોલીસ સ્ટેશનમાં લઈ લીધી છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરવાના છીએ। ગામમાંથી જેટલા સરપંચ અને અલગ અલગ લોકોના નિવેદન આવે એમનું એવું કહેવું છે કે અમે આવું કશું કર્યું નથી। જો કે દલિત સમાજના આગેવાનો અને ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અમને ઘરેથી થાળી, વાટકોને બધું જ લઈને આવવાનું કહ્યું અને કહ્યું કે તમને પાણી પણ અહીંયાથી નથી પીવાનું, એ પણ તમારે જાતે વ્યવસ્થા કરવાની છે। તો પહેલાં તો પોલીસની જે પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળો। એના સિવાય જે ગામના લોકો, એટલે જેને ફરિયાદ કરી છે, એ દલિત સમાજના લોકોએ શું કહ્યું હતું તે પણ એકવાર સાંભળો। ખાતે એક એટ્રોસિટીનો બનાવ બનેલ છે, જે બનાવની વિગત એવી છે કે 27-28 એપ્રિલના રોજ રામજી મંદિર બનાવેલું છે, જે રામજી મંદિર ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું। જે અંતર્ગત આ કામના જે આરોપીઓ છે, બાબુભાઈ હપાણી, નરેન્દ્ર સિરોયા, રમણીકભાઈ સોરઠિયા, અતુલ સિરોયા, ફુલા સિરોયા, જે આ જે રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે તેના આયોજકો છે, તેઓ ગામ સમસ્ત કાર્યક્રમ હોય એટલે જે અજયભાઈ ચતુરભાઈ બોરીચા, જે આ કામના ફરિયાદી છે, તેઓ અને અન્ય જે વ્યક્તિઓ જ્યાં ગામમાં રહે છે, જે અનુજાતિથી બિલોંગ કરે છે, તેઓને ઇન્વિટેશન આપવા ગયા હતા કે તમારે 28 તારીખે જે જમણવારનો કાર્યક્રમ છે તેમાં ગામ લોકો જમી લે, તે પછી તમારે તમારા થાળી વાટકા લઈને આવવાનું રહેશે અને તમારી બધી અલગથી વ્યવસ્થા કરેલી છે। આ અન્વયે આવી રીતે અલગથી ગામમાં આયોજન કરેલું હોય અને સમસ્ત ગામનું આયોજન હોય અને છતાં પણ આ રીતે ઇન્વિટેશન આપેલું હોય, જે અન્વયે આ લોકોને પોતાનું અપમાન થયેલું જણાઈ આવેલું, જેથી આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ હાલ જે તે બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જે સાહેદો આ કામમાં ઉપસ્થિત હતા તેઓના નિવેદન લેવામાં આવેલ છે અને જે આ કામના આરોપીઓ છે તેઓને પણ નોટિસ આપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કાર્યરીતિ પ્રમાણે હાલ તપાસ ચાલુ છે। ખરેખર આ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે તથ્યોની તપાસ કરવામાં આવેલ છે અને ખરેખર આ પ્રકારે કોઈ ઘટના બનેલ છે કે કેમ તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માનનીય એસપી સાહેબ તરફથી સૂચના છે। આવી ઘટનાઓ સાંભળીએ ત્યારે અનેક સવાલ થવા એ સ્વાભાવિક છે। આપણે જ્યારે એવું કહીએ કે રામ તો બધા માટે સરખા છે અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ હોય અને એમાં સમુદાય કે પછી કાસ્ટ કે બીજું કંઈ આપણે જોઈને એમને આવવા ન દઈએ કે એવું કહીએ કે તમારે થાળી ઘરેથી લઈને આવવાની છે, ત્યારે આપણે ક્યાં જીવી રહ્યા છીએ, કેવા સમાજની વચ્ચે જીવી રહ્યા છીએ અને એમાંથી બહાર ક્યારે નીકળીશું? આ જાતિવાદનું ઝેર આપણામાંથી ક્યારે જશે એ બહુ જ મોટો પ્રશ્ન આપણા બધા જ માટે છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।